ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે માલ સામાનના હિસાબો એકના દાખલા જોઈશું. એમાં દાખલા નંબર 15, પેજ નંબર 107, ગૌરાંગ લિમિટેડ. દાખલા નંબર 15, પેજ નંબર 107, ગૌરાંગ લિમિટેડ. મેં આ બધું સૂત્રને બધું કમ્પ્લીટ કરીને રાખેલું છે, બધું કમ્પ્લીટ જ છે. હવે આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું, પહેલા વપરાશ અને સમયને શોધી લેવાનું. વપરાશ અને સમયને શોધી લેવાનું. તો વપરાશમાં આપણને આપી અઠવાડિક સામાન્ય વપરાશ 300 એકમ. સામાન્ય વપરાશ, સામાન્ય એટલે સરેરાશ, સામાન્ય એટલે સરેરાશ વપરાશ 300 એકમ. 300 એકમ. ઓછો વપરાશ 200 એકમ. સરેરાશ વપરાશ 300 એકમ, ઓછી વપરાશ 200 એકમ આપેલી છે, રકમમાં આપી છે. વધુ વપરાશ તો કે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ સરેરાશ આપી દે ને, જ્યારે પણ તમને સરેરાશ, ત્યારે એ સરેરાશ ગુણ્યા એ જે સરેરાશ આપે ને, સરેરાશ ગુણ્યા 2 કરી દેવાના, એટલે 600. જે સરેરાશ આપે ને, સરેરાશ આપે ને એ ગુણ્યા 2 એટલે 600. પણ આવું ક્યારે કરશો? સરેરાશ આપ્યું હોય તો, સરેરાશ આપ્યું હોય તો, બરાબર. એ 600 એમાંથી જે આપ્યા એ માઇનસ કરી દો, 200 એટલે 400 એકમ. 400 એકમ. અહીં ઓછી વપરાશ આપી છે, સરેરાશ વપરાશ આપી છે, વધુ વપરાશ નથી આપી. હવે તમારે ધ્યાન રાખવાનું, જ્યારે પણ સરેરાશ આપે ને એટલે એ ગુણ્યા 2 કરી દેવાના, એટલે 300 ગુણ્યા 2 600, એમાંથી જે આપ્યો એ માઇનસ, તો બાકી બચ્યા 400. અહીં મૂકી દો. અથવા તમે સૂત્ર મૂકો, સરેરાશ વપરાશ બરાબર વધુ વપરાશ વત્તા ઓછી વપરાશ ભાગ્યા 2. સરેરાશ વપરાશ 300 એકમ, વધુ વપરાશ નથી આપી x, ઓછી વપરાશ 200 ભાગ્યા 2. 300 2 ને આ બાજુ લાવતા ગુણાકારમાં, બરાબર x વત્તા 200, 600 પ્લસ 200 આ બાજુ લાવો, માઇનસ 200 બરાબર x. 400 બરાબર x મીન્સ વધુ વપરાશ, વધુ વપરાશ. એક આવી રીતે પણ શોધી શકાય, આવી રીતે પણ શોધી શકાય ને આ રીતે પણ શોધી શકાય. ધ્યાન રાખજો, 2 રીત બતાવી. જે આપ્યું સરેરાશ ગુણ્યા 2 કરી દો એટલે 600, એમાંથી જે આપ્યું એ માઇનસ કરી દો એટલે બાકી બચે અહીંયા. અથવા પછી આ સૂત્ર મૂકી દેવા. 2 રસ્તા બતાવ્યા. ચાલો, આ થઈ ગયું. હવે સમય. સમયમાં આપણને કીધું 2 થી 6 અઠવાડિયા. 2 થી 6 અઠવાડિયા. 2 થી 6 અઠવાડિયા એટલે વધુ સમય 6 અઠવાડિયા, ઓછો સમય 2 અઠવાડિયા. તો સરેરાશ સમય, સૂત્ર મૂકી દો, સરેરાશ સમય બરાબર વધુ સમય વત્તા ઓછો સમય ભાગ્યા 2. વધુ સમય 6 અઠવાડિયા, ઓછો સમય 2 અઠવાડિયા ભાગ્યા 2. વધુ સમય 6 અઠવાડિયા, ઓછો સમય
2 અઠવાડિયા ભાગ્યા 2, 8 ભાગ્યા 2 એટલે 4 અઠવાડિયા. 4 અઠવાડિયા એટલે અહીંયા સરેરાશ સમય 4 અઠવાડિયા. પહેલા આ કામ કરી લેવાનું, વપરાશ અને સમય વાળું કામ પહેલા કરી લેવાનું. હવે પહેલો માગ્યો છે આર્થિક વર્ધી જથ્થો. આર્થિક વર્ધી જથ્થો. હવે આર્થિક વર્ધી જથ્થામાં 2 સૂત્ર છે. જો વહન ખર્ચ ટકામાં હોય તો આ સૂત્ર, વહન ખર્ચ રૂપિયામાં હોય તો આ સૂત્ર. હવે આપણે અહીંયા વહન ખર્ચ રૂપિયામાં છે, વહન ખર્ચ રૂપિયામાં છે એટલે આ સૂત્ર. આ સૂત્ર આર્થિક વર્ધી જથ્થો બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા એ. હવે એ બરાબર આ બાજુ જગ્યા નથી એટલે હું આ બાજુ મૂકું. એ બરાબર વાર્ષિક વપરાશના એકમો. એ બરાબર વાર્ષિક વપરાશના એકમો. અહીં આપણને આપ્યા માસિક. 12 માસના માસિક. એક માસના 750 એકમ. 12 માસના કેટલા? એક માસના 750, 12 માસના કેટલા? અને ધ્યાન રાખવાનું કે વાર્ષિક જ લેવાનું છે. એ બરાબર વાર્ષિક વપરાશના એકમો ના જાય. આ તમારે વાર્ષિક જ લેવાનું છે. આ તમારે વાર્ષિક જ લેવાનું છે. ઓ બરાબર ઓર્ડર મૂકવાનો ખર્ચ. ઓર્ડર મૂકવાનો ખર્ચ. ઓ બરાબર ઓર્ડર મૂકવાનો ખર્ચ. ઓર્ડર અથવા વર્દી મૂકવાનો ખર્ચ. ઓર્ડર અથવા વર્દી મૂકવાનો. ઓર્ડર અથવા વર્દી મૂકવાનો ખર્ચ 300 રૂપિયા. સી બરાબર વહન ખર્ચ 15 રૂપિયા. એ બરાબર વાર્ષિક વપરાશ લેવાની. એ બરાબર વાર્ષિક વપરાશ. અહીં આપણને આપી માસિક. એ બરાબર વાર્ષિક જ લેવાના છે. અહીં આપણને આપ્યા માસિક. 1 મહિનાના 750, 12 મહિનાના કેટલા? વાર્ષિક જ લેવાના છે 9000. ઓ બરાબર ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા વર્દી મૂકવાનો ખર્ચ 300 રૂપિયા. અને સી બરાબર વહન ખર્ચ 15 રૂપિયા. સૂત્રમાં મૂકી દઈએ. 9000 એ ઓ બરાબર 9000. ઓ બરાબર 300, સી બરાબર 15. ઉપરનો ગુણાકાર 54 લાખ. 54 લાખ ભાગ્યા 15 3,60,000. હવે વર્ગમૂળનું ચિહ્ન દબાવો. વર્ગમૂળનું ચિહ્ન દબાવો. 600 એકમ. 600 એકમ એટલે આર્થિક વર્ધી જથ્થો 600 એકમ. આર્થિક વર્ધી જથ્થો 600 એકમ. આ લઈ આવ્યા આર્થિક વર્ધી જથ્થો. એમાં ધ્યાન એ રાખવાનું કે વહન ખર્ચ ટકામાં હોય તો આ સૂત્ર, વહન ખર્ચ રૂપિયામાં હોય તો આ સૂત્ર. ફરક શું છે? ખાલી અહીં સી ગુણ્યા પી છે, અહીં ખાલી સી છે. આટલો જ ફરક છે. ધ્યાન રાખજો. હવે અહીંયા બીજું ઓર્ડરની સંખ્યા બરાબર વાર્ષિક વપરાશના એકમો. વાર્ષિક વપરાશના એકમો 9000 છેદમાં આર્થિક વર્ધી જથ્થો શોધીને લાવ્યા. આર્થિક વર્ધી જથ્થો 600 એકમ એટલે ઓર્ડરની સંખ્યા 15 વખત અથવા 15 વાર. 15 વખત અથવા 15 વાર. આ જવાબ આવી ગયો. આ બધા જવાબ છે.
વર્ધી સપાટી બરાબર વધુ વપરાશ, અહીં જોઈ લો વધુ વપરાશ 400, વધુ સમય 6, વધુ વપરાશ 400 એકમ, વધુ સમય 6 અઠવાડિયા, વર્ધી સપાટી 2400 એકમ, વર્ધી સપાટી 2400 એકમ. 4 લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી, આપણે ઉપર જ શોધી વર્ધી સપાટી. આ વર્ધી સપાટીને પુનઃ વર્ધી સપાટી પણ કહેવાય. હા, પુનઃ વર્ધી સપાટી પણ કહેવાય. તો કે વર્ધી સપાટી 2400 એકમ માઇનસ સરેરાશ વપરાશ 300, સરેરાશ સમય 4, સરેરાશ વપરાશ 300, સરેરાશ સમય 4, 2400 માઇનસ 1200 બરાબર 1200 એકમ. એકમ આપણી લઘુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી. હવે જોઈશું ગુણોત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી ઉપર શોધેલી જ છે 2400 માઇનસ એટલે વર્ધી સપાટી 2400 એકમ કૌંસમાં ઓછી વપરાશ 200, ઓછો સમય 2, ઓછી વપરાશ 200, ઓછો સમય 2, ઓછી વપરાશ 200, ઓછો સમય 2 વત્તા આર્થિક વર્ધી જથ્થો. આર્થિક વર્ધી જથ્થો આપણે શોધ્યો 600 એકમ, 600 એકમ, 600 એકમ. 2400 માઇનસ 400 વત્તા 600, 2400 વત્તા 600 3000 માઇનસ 400, 2600 એકમ, 2600 એકમ ગુણોત્તમ સપાટી. આગળ જતા રહે સરેરાશ સ્ટોક સપાટી, સરેરાશ સ્ટોક સપાટી, સરેરાશ સ્ટોક સપાટી બરાબર લઘુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી 1200 વત્તા આર્થિક વર્ધી જથ્થો 600, આર્થિક વર્ધી જથ્થો 600 ભાગ્યા 2, 1200 વત્તા 300 બરાબર 1500 એકમ, 1500 એકમ. ત્યાર પછી શું માંગ્યું છે? ત્યાર પછી માંગ્યો સલામતી જથ્થો. સલામતી જથ્થો બરાબર વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુ સમય માઇનસ સરેરાશ. વધુ વપરાશ 400 ગુણ્યા વધુ સમય 6 અને સરેરાશ સમય 4, વધુ સમય 6, સરેરાશ સમય 4, 400 ગુણ્યા 2, 800 એકમ, 800 એકમ. ત્યાર પછી 800 એકમ. એટલે આ મેઇન સૂત્રોને તમારે ધ્યાન રાખવાના.
આ ગણતરી ધ્યાન રાખો. બેઠા માર્ક્સ તમને મળી જાય. પોસ્ટ